નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। ભારતમાં પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડમાં 15થી વધુ લોકોના મોત થયા છે। વિપક્ષ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે અને અખિલેશ યાદવે તો યોગી આદિત્યનાથનું રાજીનામું પણ માગી લીધું છે। બીજી તરફ સભિયામાં રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત થયા હતા। આ ઘટના બાદ થયેલા પ્રદર્શન દબાણમાં સભ્યના વડાપ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સભ્યના વડાપ્રધાન મિલોસ યુસેવેકીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। તેમના વિરોધ નવેમ્બર મહિનાથી જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા। વડાપ્રધાને કહ્યું કે તેમણે આ નિર્ણય સ્થિતિને જટિલ બનાવતા બચાવવા માટે લીધો છે। સભ્યમાં નવેમ્બરમાં દેશના બીજા સૌથી મોટા શહેર નોવી સાદમાં રેલવે સ્ટેશનનો એક ભાગ તૂટી ગયો હતો। આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હતા। આ ઘટના વિરોધ દરરોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા। દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં આ ઘટનામાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સભ્યના પૂર્વ નિર્માણ મંત્રી પણ સામેલ હતા। તેમણે ઘટના કેટલાક દિવસો બાદ પોતાનું રાજીનામું આપ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।